અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોટલ, ધાબા, જે ગેસ્ટ હાઉસ છે, જે લોજ છે, તમામ ચેક કરવામાં આવી રહી છે. તેમાં તમામના આધાર કાર્ડ, આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ ઇસમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે. સર, જે રીતના અત્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી સરપ્રાઇઝ આ બીજું ચેકિંગ હાથ ધરવામાં શું આગળ પણ પોલીસ દ્વારા કંઈક બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવશે? જે આજે આપને જેમ જાણ છે તે પ્રમાણે જે ONGCમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી. જોઈન્ટ ઓપરેશન હતું જે ONGCનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ, ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે. તે રીતે નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે હાથ ધર્યું છે.